કેશોદના બડોદર ગામે શાળાના વિદ્યાર્થીઓએ સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા। કેશોદના બડોદર ગામે આવેલ વેગડ એસએમ વિદ્યા મંદિર ખાતે વિદ્યાર્થીઓને યોગ અને સૂર્ય નમસ્કાર શાળાના શૈક્ષણિક કાર્ય શરૂ થાય તે પહેલા આચાર્ય હરેશભાઈ વાળા અને ડોડિયાભાઈના માર્ગદર્શન હેઠળ વ્યાયામ શિક્ષક ગાજીપરા દ્વારા કરવામાં આવે છે। રોગને પડકાર અને સૂર્ય નમસ્કાર અભિયાન સૂર્ય નમસ્કાર કરી શિયાળામાં ફૂલ ગુલાબી સવારમાં આવકારવામાં આવે છે। કેન્દ્ર સરકારના ફિટ ઇન્ડિયા અને રાજ્ય સરકારના સ્વચ્છ ગુજરાતના સંકલ્પને સાકાર કરવા તેમજ યોગાસન થકી સ્વાસ્થ્ય જન જાગૃતિ માટે સૂર્ય નમસ્કાર મહાઅભિયાન અંતર્ગત સૂર્ય નમસ્કાર કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં યોજવાની સાથે સૌપ્રથમ વખત ઓનલાઈન સ્પર્ધા કરવામાં આવી હતી। કેશોદના બડોદર ગામે આવેલ વેગડ એસએમ વિદ્યા મંદિરના સ્થાપક પ્રમુખ બાગુભાઈ વેગડ અને સંસ્થાના યુવા પ્રમુખ અજીતસિંહ બાગુભાઈ વેગડ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ ઘર આંગણે ધોરણ 9 થી 12 ધોરણ સુધી ઉચ્ચ શિક્ષણ મેળવી ઉજ્જવળ કારકિર્દી મેળવવા માટે હર હંમેશા પ્રોત્સાહિત કરવાની સાથે તન મન ધનથી સહકાર આપે। યોગ અને સૂર્ય નમસ્કાર અને માનસિક અને શારીરિક ઉર્જાનો સ્ત્રોત છે। સૂર્ય નમસ્કારનું આરોગ્ય વિષયક અને વૈજ્ઞાનિક અને ધાર્મિક એમ ત્રિવિધ રીતે મહત્વ છે। સૂર્ય નમસ્કારમાં મોટા ભાગના આસનોનો સમાવેશ થઈ જતો હોવાથી તે પૂર્ણ યોગ પણ કહે છે, જે પીઠ અને તેમજ સ્નાયુઓને મજબૂત બનાવે છે, બ્લડ સુગર ઘટાડે છે। નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી રક્ત પરિભ્રમણ પણ સુધરે છે, જેથી ત્વચા માટે પણ ફાયદાકીય બને છે। આ પ્રકારે સૂર્ય નમસ્કારના અનેક ફાયદાઓ છે। નવા વર્ષની પહેલી પ્રભાતે સૂર્યના પ્રથમ કિરણ સાથે સમગ્ર ગુજરાત રાજ્ય રોગ અને પડકાર તેમજ સૂર્ય અને નમસ્કારની થીમ સાથે સૌથી વધુ સંખ્યામાં યોગ પ્રેમીઓએ સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ બનાવ્યો છે, જેના કારણે યોગ અને સૂર્ય નમસ્કારમાં લોકોની રુચિ વધી છે। કેશોદના બડોદર ગામે વેગડ એસએમ વિદ્યા મંદિર ખાતે યોગ અને સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। આજરોજ અમારી શાળા શ્રી વેગડ એસએમ વિદ્યા મંદિરમાં એક યોગ નિદર્શન અને સૂર્ય નમસ્કારનું એક સુંદર મજાનું આયોજન કરેલ, જેમાં અમારા ઉત્સાહી પ્રમુખ શ્રી અજીતભાઈ વેગડે હાજરી આપી અમને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા। તેમજ અમારી શાળામાં આજરોજ પંડ્યા સાહેબે પોતાનું ન્યૂઝ રેકોર્ડિંગ કરી અમારી શાળાને પ્રોત્સાહિત કરી, એ બદલ પંડ્યા સાહેબનો, અજીતભાઈએ વહેલી સવારમાં અમારે જે શનિવારનો સમય હોય અને સવારની સ્કૂલ હોય તો તેમાં પણ વહેલી સવારે હાજરી આપી અને અમને પ્રોત્સાહિત કર્યા, એ બદલ અજીતભાઈનો પણ આભાર। અમારા જે વ્યાયામ શિક્ષક ગાજીપરા સાહેબ છે, એણે સુંદર મજાના યોગ અને સૂર્ય નમસ્કાર કરાવ્યા, તે વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય માટે સારું રહે એ માટે થઈ અને વ્યાયામ શિક્ષકનો પણ ખૂબ આભાર માનું છું।